અગદલવાડા ડેમમાં ગણેશ વિસર્જન વેળા એક યુવક ડૂબી જતા મોત. ધાનપુરના નડુ ગામનો યુવાન ગણેશ વિસર્જન કરતી વેળા ડૂબી ગયો. દેવગઢ બારિયા ફાયર વિભાગે વહેલી સવારે મૃતદેહને શોધીને બહાર કાઢ્યો. યુવકનું મોત થતાં પરિવાર સહિત તાલુકામાં ગમગીની છવાઈ. દાહોદ શહેર સહિત જિલ્લામાં ગણેશોત્સવની ધૂમ મચી છે. જિલ્લાના ગામે ગામ અને નગરોમાં મોટા પાયે ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી છે. તેમાં અગદલવાડા ડેમમાં ધાનપુર તાલુકાના નડુ ગામનો ગણેશજીને વિસર્જન વેળાએ એક યુવાન ડૂબી જતા ગમગીની છવાઈ. દેવગઢ બારિયા ફાયર વિભાગે શોધખોળ કરી યુવકના મૃતદેહની શોધખોળ કરીને બહાર કાઢ્યો. ધાનપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. ધાનપુર તાલુકામાં હર્ષોલ્લાસભેર ઉજવાઈ રહ્યો છે. ગઈકાલે નડુ ગામમાં સ્થાપિત ગણેશજીને વિસર્જન કરવા વાસ્તે ગાસ્તે ગામના લોકો અદલવાડા ડેમ પહોંચ્યા હતા. અને વેળાએ નડુ ગામનો રણજીત બાપુભાઈ બારિયા પણ અદલવાડા ડેમમાં વિસર્જન માટે ઉતર્યો ત્યારે તે પાણીમાં ડૂબી ગયો હતો. આ બાબતની દેવગઢ બારિયા ફાયર વિભાગને જાણ કરાતા ફાયરે આવી ડેમમાં શોધખોળ હાથ ધરીને વહેલી સવારે યુવકનો મૃતદેહ શોધી બહાર કાઢ્યો હતો. આ ઘટના બનતા મૃતક રણજીતના પરિવારમાં માતમ છવાયો હતો. સાથે ગણેશ વિસર્જનના તહેવારે આ ઘટના બનતા તાલુકા સહિત જિલ્લામાં ગમગીની છવાઈ. બનાવની જાણ ધાનપુર પોલીસને કરાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.